બાળમિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે। જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બેલ આઇકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે। બાળમિત્રો, આપણે જોઈ રહ્યા છે પ્રકરણ નંબર 12 બીજગણિતીય પદાવલીઓ, ધોરણ છે આપણું તો કે 7। વિડીયો ચાલુ કરતા પહેલા આ જે વિડીયો છે તમે જે સ્વાધ્યાય પોથીના જવાબો આપ્યા છે એને ચકાસવા માટે છે। મતલબ તમારા જવાબ સાચા છે કે ખોટા, અથવા તો કોઈ પ્રશ્નનો જવાબ કઈ રીતે આવે, નહીં કે બેઠો ઉતારો મારવા માટે। તો વિડીયોને તમે એ રીતે જ લેજો। હવે આપણને શરૂઆતમાં થોડા વિકલ્પો આપ્યા છે। વિકલ્પો આપણે થોડા ઝડપથી ચાલશું કારણ કે વિકલ્પોના જવાબ ઓલરેડી પાછળ આપી દીધા છે। આપણને એવું કીધું છે કે 4x વર્ગ ઓછા 3xy ના પદ ક્યાં છે। તો આમાં આપણી પાસે એક પદ આ છે ને બીજું પદ આ છે, તો આવો આપણી પાસે કોઈ વિકલ્પ છે? તો આપણી પાસે એવો વિકલ્પ છે બી। જો અહીંયા 4x વર્ગ અને 3xy, તો આપણો જવાબ આવશે બી। ત્યાર પછી આપણને એવું કીધું છે કે ઓછા 9xy વર્ગ ઝેડમાં એક્સનો સહગુણક એટલે કે એની સાથેના ગુણાકારના સંબંધમાં, તો બધું જ એની સાથે ગુણાકારમાં છે, તો એક્સને હું ચેકી નાખું ને જે પણ વધ્યું એ એનો સહગુણક થશે, તો કે -9y વર્ગ ઝેડ। તો એવો આપણી પાસે વિકલ્પ છે ડી। ત્યાર પછી આપણને એવું કીધું છે નીચે આપેલા પદાવલીમાં સજાતીય પદ ગોતવાનું છે। સજાતીય પદ એટલે શું? તો કે જેટલા પણ ચલ છે એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર, કોઈ પણ ચલ હોય એની ઉપરની ઘાત હોય એ બધું જ સરખું હોવું જોઈએ। એ વિકલ્પમાં અહીંયા એક્સ, વાય, ઝેડ છે, આની પાસે એક્સ, વાય, ઝેડ છે, તો પણ આ સજાતીય નથી। શા માટે નથી? તો કે અહીંયા વાય ઉપર વર્ગ છે જ્યારે અહીંયા એક્સ ઉપર વર્ગ છે, ઘાત પણ સરખી હોવી જોઈએ। ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા એક્સ વાય ઝેડ છે, આની પાસે એક્સ વાય ઝેડ છે, એક્સ ઉપર કોઈ ઘાત નથી, વાય ઉપર કોઈ ઘાત નથી, ઝેડ ઉપર 2 ઘાત છે, અહીંયા કોઈ ઘાત નહીં, ઝેડ ઉપર 2 ઘાત, મતલબ બંને સરખા છે। આગળના સહગુણકોને જોવાના નથી, એટલે કે ઓછા 10x અને 3 ને જોવાની જરૂર નથી। આપણે આ બાકીનું આપણે સાફ કરી દઈએ, તો આપણો જે વિકલ્પ છે શું આવશે? તો કે બી। ત્યાર પછી આપણને એવું કીધું છે કે 3x કૌંસમાં 3 - 2y અને 2xy વત્તા x વર્ગમાં સજાતીય પદો ક્યાં ક્યાં છે? તો આને જો સાદું રૂપ આપવું હોય તો કંઈક આ રીતે અપાય। 3x અને 3 કેટલા થશે? તો કે 9x, એને ઓછા 3 × 2 એટલે કે 6xy, આપણું પહેલું થઈ ગયું। અને બીજું અહીંયા 2 × xy થશે તો શું થશે? તો કે 2xy, અને 2 નો આપણે x સાથેનો ગુણાકાર કરીએ તો શું બને? વત્તા 2x²। તો આવું આપણી પાસે આવ્યું। તો આમાં સજાતીય શું છે? તો કે જો આની પાસે xy છે અને આની પાસે પણ xy છે, તો xy વાળું પદ જો આ રહ્યું 6xy અને 2xy, તો આપણો જવાબ આવશે બી। ત્યાર પછી આપણને એવું કીધું છે -xy વર્ગના અવયવ પાડો। તો જો આનો અવયવ શું થયો? પેલો તો -1 આવી ગયો, પછી x આવી ગયો, અને y વર્ગ છે, એનો મતલબ કે y 2 વાર છે, તો એને ગુણ્યા 1 વાર y અને બીજી વાર y। ક્યાંય છે આપણી પાસે એવું પદ? તો કે હા, જો અહીંયા છે, તો આપણો જવાબ આવશે ડી। ત્યાર પછી આપણને એવું કીધું છે કે -5 x વર્ગ y વર્ગ z ના અવયવ પાડો। તો આપણે લખીએ -5 એને ગુણ્યા x વર્ગ એટલે કે 2 વાર x, તો કે 1 વાર, અને આ બીજી વાર એને ગુણ્યા y વર્ગ એટલે કે 2 વાર y, તો 2 વાર y લખી નાખ્યા, અને એની ગુણ્યા z છે કે આપણી પાસે એવું? તો કે આપણી પાસે વિકલ્પ નંબર સી છે એવો, તો આપણે લખી નાખીએ સી। ત્યાર પછી આપણને એવું કીધું છે કે x માંથી y ના 5 ગણા બાદ કરવા, એટલે આપણને એવું કીધું છે કે જો આ x એમાંથી y બાદ કરવાના છે, એટલે કે આપણે માઇનસ કરી નાખ્યા y, અને y ના કેટલા ગણા કીધા છે? તો કે 5 ગણા, તો કે 5y। આવો વિકલ્પ આપણી પાસે કોઈ છે? હા, તો જો આપણી પાસે આ રહ્યો, આપણો વિકલ્પ થાય સી। ત્યાર પછી આપણને એવું કીધું છે કે જો x બરાબર 1 હોય તો 3x વર્ગ -5x વત્તા 3 ની કિંમત શું મળે? તો આપણે x બરાબર હરેક જગ્યાએ 1 મૂકી દઈએ, તો અહીં 3x વર્ગની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 નો વર્ગ, એને ઓછા 5, x ની જગ્યાએ મૂકી દઈએ 1, એને વત્તા 3, 1 નો વર્ગ શું થાય? 1, એને ગુણ્યા 1 એટલે કે 3, એને ઓછા 5 ગુણ્યા 1 એટલે શું થશે? 5 × 5, એને વત્તા થઈ ગયા 3। તો આપણો જવાબ શું મળે આપણને? તો આપણો જવાબ મળે 3 ને 3 6, 6 માંથી ઓછે 5 જાય તો આપણને મળે વત્તા 1। ત્યાર પછી આપણને એવું કીધું છે 123x વર્ગ y એને ઓછા 138x વર્ગ y નું સજાતીય પદ કયું છે?
તો આમાં સજાતીય પદની વાત આવે ત્યારે આપણે એના ચલ જોવાના. જો અહીંયા એક્સનો વર્ગ અને વાય છે તો આપણી પાસે એક્સ વર્ગ વાય વાળું પદ આપણી પાસે એક જ છે. બાકી જો અહીંયા વાયનો વર્ગ છે, અહીંયા કોઈ પણ વર્ગ નથી ને અહીંયા પણ કોઈ પણ વર્ગ નથી, તેનો જવાબ આવે ડી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે વાય મીટર કાપડમાંથી અડધા મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાર્ફ બને. તો આપણને એવું કીધું છે કે વાય મીટરના કાપડમાંથી અડધા મીટરની લંબાઈ બનાવતા કેટલા સ્કાર્ફ બને, તો કે 2y જેટલા. કારણ કે વાય મીટર છે એના બમણા 1 મીટરમાંથી 2 બને, તો વાય મીટરમાંથી એના બમણા બને, તો આપણો જવાબ આવે 1. હવે આપણને એવું કીધું છે કે એક પદીમાં કુલ પદની સંખ્યા ખાલી જગ્યા હોય. જવાબ જ આપણને સવાલમાં આપી દીધો. એક પદી નામ જ એક પદી છે, તેમાં કુલ પદની સંખ્યા કેટલી હશે, તો કે 1. ત્યાર પછી આપણને એવું કીધું છે કે બે સજાતીય પદોનો સરવાળો કે તફાવત શું મળે, તો કે સજાતીય પદો હોય તો તફાવત કે સરવાળો પણ શું મળે, તો કે સજાતીય. તો આપણે લખી નાખીએ સજાતીય. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 3a વર્ગ b અને -7b a વર્ગ એ ખાલી જગ્યા પદ છે, તો કે આ બંને સજાતીય પદો છે. હવે તમને એમ થતું હશે કે સજાતીય પદો કઈ રીતે, અહીંયા તો a વર્ગ આપ્યો છે ને અહીંયા તો b આપ્યો છે, પણ જુઓ આ a વર્ગ આપ્યો છે તો અહીંયા પણ a વર્ગ છે. સ્થાન ભલે આગળ પાછળ હોય, આપણી પાસે પદ તો છે, અહીંયા b આપ્યું છે અને અહીંયા પણ b આપ્યું છે, તો આ બંને સજાતીય પદો છે. હવે આપણે એવું કીધું છે -a વર્ગ b અને b વર્ગ a એ કેવા પદો થશે, તો કે વિજાતીય પદો. શા માટે વિજાતીય પદો, તો કે જો અહીંયા a વર્ગ એની ઉપર ઘાત છે, જ્યારે અહીંયા એની ઉપર કોઈ પ્રકારની ઘાત નથી. અહીંયા b ઉપર ઘાત છે, જ્યારે અહીંયા b ઉપર કોઈ પ્રકારની ઘાત નથી. હવે આપણને એવું કીધું છે કે 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી કાર y કલાકના અંતે કેટલું અંતર કાપે, તો કારની ઝડપ કેટલી છે, તો કે 55 અને કેટલી સ્પીડ છે, તો કે y કલાક, તો કે આપણો જવાબ આવશે 55y. આપણને એવું કીધું છે x વત્તા y વત્તા z પદાવલી એ એક પદી પણ નથી કે દ્વિપદી પણ નથી. અહીંયા શું આવશે, દ્વિપદી. દ્વિ એટલે કે બે, જેમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય. આ કેવી પદી આવશે, તો કે ત્રિપદી છે. આમાં કેટલા પદ છે, તો કે 3. હવે ત્યાર પછી આપણને એવું કીધું છે કે x વર્ગ 3x વર્ગ વત્તા 2y વર્ગ વત્તા 5 એમાંથી 3x વર્ગ y વત્તા y વર્ગ વત્તા 3 બાદ કરવામાં આવે તો મળેલા પરિણામમાં y નો સહગુણક શું હશે, તો કે y નો સહગુણક થશે 2x વર્ગ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે -a જો હું આમાંથી સામાન્ય કાઢી લઉં તો જવાબ શું વધે, તો કે b વત્તા c. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 3x નો વર્ગ એને વત્તા 23x વર્ગ એને વત્તા 6y વર્ગ એને વત્તા 2x વત્તા y વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર 5x એને વત્તા 7y નો વર્ગ. તો અહીંયા વત્તાની બદલે અહીંયા શું આવશે, તો કે ઓછા 23x નો વર્ગ. ત્યાર પછી એવું કીધું છે કે જો રોહિત પાસે 5yx ચોકલેટ હોય અને શાંતનુ પાસે 20yx ચોકલેટ હોય તો શાંતનુ પાસે ખાલી જગ્યા ચોકલેટ વધુ હશે. તો આની પાસે 20 છે અને આની પાસે 5 છે, તો એની પાસે કેટલી વધુ હશે, તો કે 15yx. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચે આપેલી પદાવલીમાં x વર્ગનો સહગુણક ગોતવાનો છે. બધાનો નહીં, ખાલી x વર્ગનો. અહીંયા x વર્ગની સાથે કોઈ પણ સંખ્યા નથી ને જ્યારે કોઈ સહગુણક ન હોય ત્યારે આપણે શું લખી દેવાનો, તો કે 1. અહીંયા x વર્ગનો સહગુણક શું છે, જો આ x વર્ગ એનો સહગુણક શું છે, તો કે -2. અહીંયા x વર્ગનો સહગુણક શું છે, તો કે 3, તો આપણે લખી નાખીએ 3. ત્યાર પછી આપણને એવું કીધું છે કે x વર્ગનો જે સહગુણક આપણે ગોતવાનો છે, તો આમાં x વર્ગ વાળું પદ જો અહીંયા રહ્યું એનો સહગુણક શું થશે, તો કે એનો સહગુણક થશે y નો ઘન. તો આપણે લખી નાખીએ y ઘન. હવે આપણને એવું કીધું છે નીચે પદાવલીના દરેક પદોના આંકડાકીય સહગુણક લખો. તો આ પદનો આંકડાકીય સહગુણક કંઈ નથી આપ્યું, માટે 1. અહીંયા પણ કંઈ નથી આપ્યું, માટે 1. અહીંયા શું આપ્યું છે, તો કે -3, તો આપણે લખી દઈએ -3. અહીંયા આપ્યા છે 5, તો 5 લખી દઈએ. અને અહીંયા આંકડાકીય સહગુણક શું આપ્યો છે, તો કે -7, તો આપણે લખી દીધો. ત્યાર પછી આપણને એવું કીધું છે નીચે આપેલી પદાવલીના સરવાળો કરો. હવે જો સરવાળો કરવાનો આવે એટલે પેલું પદ આપણે એમ જ લખી નાખવાનું. તો આપણે લખી નાખીએ p વર્ગ એને ઓછા 7 pq એને ઓછા q નો વર્ગ. હવે સહગુણક સજાતીય પદો ગોતવાના. આ p વર્ગમાં તો અહીંયા p વર્ગ વાળું પદ છે, તો અહીં લખી નાખીએ -3p નો વર્ગ.
અહીંયા ઓછા 2pq એને વત્તા 7q² સરવાળો કરીએ આપણે। જો બંને નિશાનીઓ અલગ છે, પી પાસે કોઈ નિશાની નથી, મતલબ કે એની પાસે સરવાળાની નિશાની છે, તો બંને નિશાનીઓ અલગ, અલગ નિશાની એટલે બાદબાકી, સરખી નિશાની એટલે સરવાળો। તો આ બંનેનું શું થશે તો કે 3માંથી 1 જાય તો 2p², પણ નિશાની શું આવશે તો કે નિશાની આવશે આપણી મોટી સંખ્યાની નિશાની એટલે કે ઋણ। ત્યાર પછી આપણે જોઈએ અહીંયા બંને નિશાનીઓ સરખી છે, ભલે બંને બાદબાકીની નિશાની છે, છતાં આપણે એનો સરવાળો કરવાનો છે। 7 ને 2 શું થાય તો કે 9, PQ ના PQ એમને મૂકી દેવાની, મોટાની નિશાની મોટા છે 7, 7ની નિશાની ઋણ એટલે કે ઋણ 9 PQ। અહીંયા નિશાનીઓ બંને અલગ છે, અલગ નિશાની એટલે આંખો વીંચીને બાદબાકી કરી નાખવાની, સરખી નિશાની હોય તો સરવાળો કરી નાખવાનો। તો બાદબાકી કરીએ તો Q માંથી 7Q ન જાય, પણ 7માંથી 1 જાય તો શું વધે તો કે 6Q²। પણ નિશાની હજી જવાબ નથી આવ્યો, નિશાની કોની તો કે મોટાની, મોટા હતા 7, એની નિશાની વત્તા, તો આપણો જવાબ આવશે વત્તા 6Q²। ત્યાર પછી આપણને એવું કીધું છે કે આપણે આનો પણ સરવાળો કરવાનો છે, તો આપણે લખી જ નાખીએ x³ એને ઓછા x² y એને ઓછા xy² એને ઓછા y³। હવે શું કરવાનું તો કે આમાંથી સજાતીય પદો ગોતીને લખવાના હતા। અહીંયા x³ ની નીચે x³ લખી નાખીએ, અહીંયા x² y વાળું પદ છે તો એની નીચે આપણે શું લખી નાખીએ -2x² y, પછી અહીંયા 3xy² વાળું પદ છે તો એને લખી નાખીએ 3xy² એને ઓછા, અહીંયા જો y³ વાળું પદ છે પરંતુ અહીંયા આપણી પાસે y³ વાળું કોઈ પદ નથી, તો એ જગ્યા આપણે ખાલી છોડી દઈએ, વત્તા આપણે 0 કરી દઈએ। વત્તા 0 ના કરો તો પણ ચાલે, પણ આપણે 0 એટલા માટે કરીએ કે આપણને જગ્યા ખાલી ન રહી। અને જો અહીંયા આપણે હું લખી નાખીશ 4y, અહીંયા કંઈ નથી તો કંઈ વાંધો નહીં, જે સજાતીય પદો હોય એની નીચે જ આપણે બીજા પદોને લખવાના। સરવાળો કરીએ આપણે, સરખી નિશાની છે x³ બંને વત્તા છે તો સરખી નિશાની એટલે સરવાળો, x અને x કેટલા થાય તો કે 2x³, પહેલી વાર છે એટલે સરવાળાની નિશાની આપણે કરશું નહીં। હવે અહીંયા જો અહીંયા બંને નિશાનીઓ ઋણ છે, x² y અને 2x² y સરખી નિશાની છે, ભલે ઋણ છે, બાદબાકીની નિશાની છે, છતાં સરવાળો કરીએ 2 + 1 તો કે 3x² અને y, મોટાની નિશાની મોટા છે 2, એની નિશાની એટલે કે ઋણ। ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો અહીંયા જો xy² છે ને અહીંયા વત્તા 3xy છે, બંને નિશાનીઓ અલગ છે ને અલગ નિશાની એટલે હું શું કરી નાખીશ બાદબાકી, x માંથી 3 નો જાય, 3 માંથી xy જાય તો અહીંયા શું વધે તો કે 2xy²। નિશાની કોની આવશે તો કે મોટી સંખ્યાને મોટા છે વત્તા, તો કે જવાબ આવશે વત્તા। હવે અહીંયા y³ ની નીચે આપણે 0 મૂક્યો તો ન મૂક્યો હોય તો પણ ચાલે, તો આપણે એને એમ જ ઉતારી દઈએ, કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, જવાબ જે તે સંખ્યા જ મળે તો y³। અને અહીંયા 4y ની જગ્યાએ પણ કંઈ નથી તો અહીંયા આપણે લખી નાખીએ વત્તા 4y। આજે આપણે રાઉન્ડ કર્યું તો તમારે જો ન રાખવું હોય તો તમે પૂછી શકો, કારણ કે આપણે એની કોઈ જરૂર નથી। ત્યાર પછીનો દાખલો જોઈએ તો ત્યાર પછીના દાખલામાં આપણને એવું કીધું છે કે x³ y³ વત્તા x² y³ વત્તા 3y⁴ તો આપણે જો અહીંયા લખીએ આ x³ y³ વત્તા x² y³ એને વત્તા 3y⁴। હવે આપણે આમાંથી સજાતીય પદ ગોતીએ। જો અહીંયા x ની ઉપર 4 જેવું કોઈ પદ આપણી પાસે છે નહીં, તો આપણે અહીંયા લખી નાખીએ કે x ની ઉપર 4। મેં એમ જ લખી નાખ્યું, જો આના કરતાં અહીંયાથી દૂર લખ્યું, સજાતીય પદોને સજાતીયની નીચે લખવાના, ન હોય તો એને દૂર લખી આવવાનું। ત્યાર પછી આપણે જોઈએ તો આપણી પાસે x² y³ વાળું પદ છે અને આપણું આ પદ તો x³ y³ વાળું હતું, તો અહીંયા હું 0 મૂકી દઉં એટલે સ્થાન ખાલી ન રહે, અને એ ક્યાં આવશે તો કે અહીંયા 3x² y³, સજાતીયને હંમેશા ભેગા રાખવાના। પછી અહીંયા છે 4y⁴ છે, તો આપણી પાસે 4 વાળું પદ છે તો આપણે અહીં લખી નાખીએ 4y⁴। અને હવે આપણે એનો જવાબ લઈ આવીએ તો x ની ઉપર તો કંઈ નથી, અહીંયા તમે 0 વત્તા લખવો હોય તો લખી શકો, ના લખો તો પણ ચાલે, તો અહીંયા એમનામ જ આવશે x ની ઉપર 4, એને વત્તા અહીંયા પણ આપણે જો આ 0 જ લખ્યો તો એ પણ આપણે એમનામ લખી નાખીએ તો x³ y³। હવે અહીંયા બંને નિશાનીઓ સરખી છે, સરખી નિશાની એટલે કે સરવાળો, તો કે 3 ને 1 શું થઈ જશે તો કે 4x² y³।
અહીંયા પણ સરખી નિશાની છે. સરખી નિશાની એટલે કે સરવાળો. 4 ને 3 શું બની જશે? તો કે 7 વાયની ઉપર 4 ઘાત. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. તો ત્રણેયનો સરવાળો આપણે કંઈક આ રીતે કરી શકીએ તો કે uv એને ઓછા vw એને વત્તા vw એને ઓછા w અને u એને વત્તા w માઇનસ uv. હવે આપણે સજાતીયોને સમજીએ તો કે જો અહીંયા uv છે અને અહીંયા પણ uv છે, પણ બેમાં ફેર શું છે? આ માઇનસ uv છે, આ પ્લસ uv છે, તો આ બંને ઉડી જશે. હવે અહીંયા છે vw અને આપણે vw વાળું પદ અહીંયા પણ છે, આ માઇનસ અને પ્લસ છે, તો આ બંને પણ ઉડી જશે. અહીંયા છે wu અને અહીંયા પણ wu, એક માઇનસ છે ને એક પ્લસ છે, તો બધા ઉડી જશે. જો બધા ઉડી જાય તો જવાબ થઈ જાય આપણો 0. ત્યાર પછી આપણને એવું કીધું છે કે બાદ બાકી કરો. હવે બાદ બાકી કરો શબ્દ આવે એટલે તમારે નિયમ તો આપણે સરવાળાના જ વાપરવાના છે. એક વસ્તુ ફેર પડશે અને એનું જ નામ છે નિશાનીઓ. તો આપણે જુઓ અહીંયા આપણે આને પહેલાં લખી લઈએ તો કે 3p² q અને r એને ઓછા 7p² q અને r. હવે મેં તમને એવું કીધું હતું કે આની નિશાનીઓ ફરી જાય. તો કે જો આ નિશાની કઈ હતી? તો કે બાદબાકીની. તો જ્યારે પણ તમે બાદબાકી કરો ત્યારે બધી જ નિશાનીઓ ફેરવી નાખવાની. આ દાખલો નાનો છે એટલે આમાં તમને હજી ક્લિયર આઈડિયા નહીં આવે, પણ આપણે જ્યારે આ બી ગણશું ત્યારે તમને વધારે ક્લિયર આઈડિયા આવશે કે આપણે શું કરીએ છીએ. બંને નિશાનીઓ સરવાળો સરખી, તો કે સરવાળો તો કે 7 ને 3 શું બની જશે? તો કે 10p² q અને r. ત્યાર પછીનો દાખલો જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે કે આપણે નિશાનીઓ બદલવું એટલે એક્ઝેક્ટલી શું કરવાનું છે. તો કે 2x⁴. પેલું પદ તો એમ જ લખી નાખ, પેલી રકમ એમ જ લખી નાખવાની x³ y³ એને વત્તા 7y⁴. ત્યાર પછી આપણે શું કરતા હતા? તો કે આપણે સજાતીય પદો ભેગા કરતા હતા. જો x⁴ વાળું પદ છે તો અહીં હું લખી નાખીશ x⁴, x³ y³ વાળું પદ છે તો અહીંયા લખી નાખીશ 3x³ y³ અને એને વત્તા કરી નાખીશ 5y⁴. હવે મેં એવું કીધું હતું કે નિશાનીઓ ફેરવવાની છે. જો અહીંયા આપણે નિશાની ફેરવી હતી, અહીંયા પણ આપણે નિશાનીઓ ફેરવી દઈએ અને નિશાની ફેરવી અને ફાઇનલ આપણે એ જ યાદ રાખવાની. જો અહીંયા સરવાળો છે બાદબાકી કરી નાખો, સરવાળો છે બાદબાકી કરી નાખો, સરવાળો છે બાદબાકી, અથવા તો ઋણ નિશાની કરી દો. અને ઋણ નિશાની હોય તો ધન કરવાની, ધન હોય તો ઋણ કરવાની. હવે આપણે આ જે નિશાની છે આ સરવાળાની, આને આપણે યાદ રાખવાની નથી, આપણે એને નવી નિશાની આપી દીધી, એ જ આપણે ગણતરીમાં લેવાની. જુઓ અહીંયા 2x છે અને x છે, બેમાંથી 1 કાઢો તો જવાબ શું વધે? x⁴. હવે બંને નિશાનીઓ સરખી થઈ ગઈ. જો આ વત્તાની નિશાની હવે હું નહીં ગણું, હવે આ નીચેની જે આ ઓછાવાળી નિશાની છે એ જ ગણી. સરખી નિશાની એટલે કે સરવાળો એટલે 3 ને 1 4 x³ y³ અને કેવા? તો કે મોટાની નિશાની એટલે કે ઋણ. હવે અહીંયા બંને નિશાનીઓ અલગ નિશાની એટલે કે બાદબાકી. તો કે 7 માંથી 5 જાય તો 2y⁴. અને મોટાની નિશાની, મોટા છે 7 તો એની નિશાની એટલે કે વત્તા. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આ જે રકમ છે એમાંથી આપણે નીચેની રકમ બાદ કરવાની છે. તો આપણે પહેલાં રકમ લખી લઈએ. તો રકમ છે -a² -b² વત્તા 2ab. ત્યાર પછી આપણે સજાતીય લખી લઈએ. તો જો અહીંયા 2a² છે તો એને આપણે ક્યાં લખી નાખીએ? -2a² અને અહીંયા -2b² છે તો અહીંયા આપણે લખી નાખીએ 2b². હવે આપણે નિશાનીઓ ફેરવવાની છે. તો નિશાનીઓ ફેરવવાની અહીંયા માઇનસ છે તો એ શું બની જશે? વત્તા. આ માઇનસ છે તો શું બની જશે? વત્તા. જો વત્તા હતી અહીંયા જો આ દાખલામાં બી દાખલામાં માઇનસ બની ગઈ, અહીંયા માઇનસ છે એ શું બની ગઈ? પ્લસ. તો હવે 2માંથી 1 જાય, વત્તામાંથી 1 ઓછા જાય તો આપણી પાસે શું વધે? તો કે a². અહીંયા આપણી પાસે શું વધે? 2માંથી 1 જાય તો અહીંયા વધે વત્તા b² અને અહીંયા વધ્યા 2ab. કદાચ તમારે જવાબ આમ નથી લખવો ને આમ લખવો છે a² + 2ab + b². જગ્યાનું આમ તેમ કરો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લખો તો ચાલે, પણ એની નિશાની ભેગી લેતું જવાનું, એ ભૂલવાનું નહીં. ત્યાર પછી આપણને એવું કીધું છે કે y³ એને ઓછા આપણે લખીએ y³ એને ઓછા 15y² એને ઓછા y એને ઓછા 11માંથી 11 - 15y² આપણે બાદ કરવાનો છે. ત્યાર પછી આપણે બીજું પદ લખી લઈએ. તો અહીંયા છે 11, તો
તેને આપણે 11ની નીચે જ બરોબર પ્લેસ કરી દેશું. એની નિશાની વત્તા અને ઓછા 15y નો વર્ગ. તો અહીંયા આપણે લખી નાખીએ ઓછા 15y નો વર્ગ. આ બંને સ્થાનો ખાલી રહે છે. એ સ્થાનોમાં જો વત્તા 0 લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે. નિશાનીઓ બદલી નાખીએ તો આ વત્તા છે તો શું બની ગયા ઓછા, અને આ ઓછા છે તો શું બની ગયા વત્તા. હવે જો અહીંયા શું થયું તો કે ઓછા 11 ને ઓછા 11 તો શું બની જશે ઓછા 22 બની જશે. બંને ભલે ઋણ નિશાની હોય પણ સરખી નિશાની એટલે સરવાળો કરવાનો. મોટાની નિશાની, મોટા તો 11 જ છે, તેની નિશાની ઋણ. હવે અહીંયા આપણે લખી નાખીએ એને ઓછા y, કારણ કે y નો 0 સાથેનો ગુણાકાર તો 0 જ આવે. ઓછા 15y ને વત્તા 15y બે સરખું છે તો ઉડી જશે. અને શું અહીંયા આપણી પાસે શું વધ્યું તો કે y નો ઘન. તો આપણે આને વ્યવસ્થિત લખવું હોય તો લખી શકીએ y ઘન એને ઓછા y એને ઓછા 22. અહીંયા આપણી પાસે જવાબ આવી ગયો. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો આ ત્યાર પછી આપણને એવું કીધું છે કે x ઘન એને વત્તા 3x વર્ગ y એને વત્તા 3xy વર્ગ એને વત્તા yમાં શું ઉમેરીએ તો 3x નો ઘન વત્તા y નો ઘન મળે. તો આ દાખલો આપણને રિવર્સમાં આપ્યો. શું ઉમેરીએ શબ્દ આવ્યો એનો મતલબ એવો કે આમાંથી આપણે એને બાદ કરવાનું છે. તો આપણે લખી લઈએ કે અહીંયા લખીએ x, સોરી આપણે 3 લખાઈ ગયા અને x કરી દઈએ. અહીંયા લખીએ આપણે x નો ઘન એને વત્તા y નો ઘન કૌંસમાં બાદ કરવાનું છે. ઉપલું સૂત્ર આપણે લખી લઈએ અથવા તો સમીકરણ લખી લઈએ x નો ઘન વત્તા 3x વર્ગ y એને વત્તા 3x y નો વર્ગ એને વત્તા y નો ઘન. હવે જો મેં આ દાખલો થોડી અલગ રીતે ગણ્યો. આ દાખલાને તમે આ રીતે ગણી અને નિશાનીઓ ચેન્જ કરો તો પણ ચાલે, અને આપણે આ હું તમને નવી રીત શીખવાડું છું. આ રીતે ગણો તો પણ ચાલે. આ જે નિશાની છે બધાને આપણે અંદર એપ્લાય કરી દઈએ તો કંઈક આવું થશે x નો ઘન એને ઓછા y નો ઘન. હવે જે આ નિશાની ઋણ હું આને આપું તો x ઘન શું બની જશે ઋણ x ઘન. હવે આ 3x વર્ગ y વર્ગને આપું તો એ બની જશે ઋણ 3x વર્ગ y વર્ગ, સોરી x વર્ગ y. એ હું આને આપું તો એ પણ બની જશે ઋણ 3x y નો વર્ગ. એને ઓછા આ શું બની જશે તો કે ઓછા y નો ઘન. હવે જુઓ અહીંયા જે થયું આ જે આપણે નિશાનીઓ ચેન્જ કરી એ આપણે આ જ એકચ્યુઅલી કર્યું છે, પરંતુ આને આપણે નોર્મલી સરવાળા બાદબાકી કરીએ એમ કર્યું અને આને આપણે ડાયરેક્ટ કર્યું. તમને બેમાંથી જે રીત ગમે એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે સજાતીય પદો ઉડાડવાનું ચાલુ કરીએ તો જો અહીંયા y ઘન ઓછા છે, અહીંયા y ઘન વત્તા છે, અને અહીંયા x ઘન વત્તા છે, અને અહીંયા x ઘન ઓછા છે. તો આપણી પાસે શું વધ્યું એ આપણે લખી લઈએ. તો આપણી પાસે વધે ઋણ 3x વર્ગ y એને ઓછા ઋણ 3x y નો વર્ગ. જો આપણે આમાંથી કંઈ સામાન્ય કાઢીએ તો ઋણ 3xy સામાન્ય નીકળે છે. તો આપણે લખીએ ઋણ 3x અને y. હું સામાન્ય કાઢી લઉં તો આની પાસે શું વધ્યા તો કે આની પાસે વધે માત્ર ને માત્ર x, ઓછા હવે બની જાય વત્તા, અને આની પાસે વધે y. તો બંનેમાંથી કોઈ પણ જવાબ ચાલે. આ લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે. હવે આપણને એવું કીધું છે કે 7 mn એને વત્તા 2m નો વર્ગ વત્તા 3n સ્ક્વેરમાંથી શું બાદ કરીએ તો જવાબ આપણને m વર્ગ વત્તા 2mn વત્તા n મળે. તો આમાંથી ડાયરેક્ટ આપણે આને બાદ કરી દઈએ તો આપણે લખીએ બરાબર -7mn એને વત્તા 2m નો વર્ગ એને વત્તા 3n નો વર્ગ એને ઓછા, અને કૌંસમાં લખવું તો લખી શકાય ઓછા m વર્ગ એને વત્તા 2mn એને વત્તા n વર્ગ. જો આ દાખલો હું આડો ગણું છું, તમે આને આપણે જેમ આની પહેલાં ગણ્યા એમ ગણવું હોય તો પણ ચાલે. નિશાનીઓ બધાની ચેન્જ કરી નાખે 7mn વત્તા 2m વર્ગ વત્તા 3n વર્ગ. હવે નિશાનીઓ બધાની ચેન્જ થશે. આ તો m વર્ગ શું બની જશે તો કે માઇનસ બની જશે. આ 2mn શું બની જશે તો એ પણ માઇનસ બની જશે. અને n વર્ગ શું બની જશે તો કે એ પણ માઇનસ બની જશે. હવે સજાતીય પદો ભેગા કરીએ તો જો અહીંયા mn વાળું પદ છે, આપણે પેનનો કલર ચેન્જ કરી લઈએ એટલે તમને ખબર પડે. અહીંયા mn વાળું પદ છે અને અહીંયા પણ mn વાળું પદ છે. તો એ બંનેને જો આપણે ભેગા કરી દઈએ તો શું બને 7mn અને 2mn, તો બની જાય
mn. હવે જો અહીંયા m વર્ગવાળું પદ છે અને અહીંયા પણ m વર્ગવાળું પદ છે, આ પદ વત્તા છે, જ્યારે આ પદ ઓછા છે, વત્તામાંથી ઓછા એક mn કાઢી નાખીએ તો શું વધે? તો કે વત્તા m વર્ગ. અને અહીંયા 3n નો વર્ગ છે અને અહીંયા ઓછા n નો વર્ગ છે, 3માંથી એક જાય તો શું વધે? વત્તા 2n સ્ક્વેર. જો આને વ્યવસ્થિત તમારે લખવું હોય તો ઘાતવાળું પદ આપણે પહેલાં લખી લઈએ. તો આપણે લખીએ m નો વર્ગ એને વત્તા 2n સ્ક્વેર એને ઓછા 9mn. બંનેમાંથી કોઈ પણ જવાબ સાચો, તમે કોઈ પણ જવાબ લખી શકો. અને કદાચ તમે આ 9mn વચ્ચે લખો તો પણ ચાલે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 99x નો ઘન એને ઓછા 33x વર્ગ એને ઓછા 13x એને ઓછા 41માં શું એમ ઉમેરીએ તો સરવાળો શૂન્ય થાય? તો હવે આની જે એક્ઝેક્ટલી વિરુદ્ધ સંખ્યા આપણે ઉમેરવાની છે. તો 99x ઘનની વિરોધી સંખ્યા શું બને? તો કે -99x ઘન. ઓછા 33x વર્ગની વિરોધી સંખ્યા શું બની જાય? તો કે વત્તા 33x નો વર્ગ. ઓછા 13x નું શું બની જાય? તો કે વત્તા 13x. અને ઓછા 41 નું શું બની જાય? તો કે વત્તા 41 ઉમેરીએ તો સરવાળો શૂન્ય થાય. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 9a નો વર્ગ ઓછા 15a વત્તા 3 ને 1 માંથી બાદ કરવાના છે. તો આપણે લખીએ કે બરાબર 1 માઇનસ કૌંસમાં 9a સ્ક્વેર એને ઓછા 15a એને વત્તા 3. હવે આપણે શું કરીએ? તો કે નિશાનીઓ બદલશે. તો આપણે લખીએ 1 ઓછા 9a નો વર્ગ 9a નો વર્ગ એને વત્તા 15a એને ઓછા 3. બધાની નિશાનીઓ આપણે ફેરવી નાખી. તો હવે આપણે સાદું રૂપ આપીએ તો 9a નો વર્ગ એને વત્તા 15a અને આ જે ઓછા 3 છે, આ બંને સજાતીય થયા. ઓછા 3માંથી વત્તા 1 જાય તો શું વધે? ઓછા 2. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. તો ત્યાર પછી આપણને એવું કીધું છે અર્જુનને x લંબાઈ તથા y પહોળાઈવાળા એક લંબચોરસ પ્લોટ લીધો. તેમાંથી તેણે y પાયો તથા z ઊંચાઈ ધરાવતો ત્રિકોણાકાર ભાગ વેચી દીધો. તો અર્જુન પાસે વધેલા પ્લોટનું ક્ષેત્રફળ ગોતો. તો આપણે લખીએ વધેલા પ્લોટનું ક્ષેત્રફળ બરાબર શું? એને પ્લોટ કયો લીધો હતો? તો કે લંબચોરસ પ્લોટ. તો આપણે લખીએ લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એને ઓછા એને વેચો કયો પ્લોટ? તો કે ત્રિકોણાકાર. તો આપણે લખીએ ત્રિકોણાકાર પ્લોટનું ક્ષેત્રફળ શું થશે? બે આપણે લખી લે. લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આપણે લખીએ લંબાઈ એને ગુણ્યા પહોળાઈ અને એને ઓછા ત્રિકોણાકાર પ્લોટનું ક્ષેત્રફળ શું થશે? તો કે 1/2 એને ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. હવે લંબાઈ એની કેટલી હતી? તો કે લંબાઈ x હતી અને પહોળાઈ y હતી. તો અહીંયા લખીએ આપણે x એને ગુણ્યા y એને ઓછા પાયો ગુણ 1/2. પાયો કેટલો હતો? તો કે પાયો y હતો અને ઊંચાઈ z હતી. તો 1/2 એને ગુણ્યા y એને ગુણ્યા z. તો આપણને કંઈક આવું મળશે xy એને ઓછા 1/yz. અને આમાં જો આપણે y ને સામાન્ય કાઢી લઈએ તો મળે આપણને y કૌંસમાં x/1/z. અથવા તો આને બીજી રીતે તમારે લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ y કૌંસમાં x ઓછા x ઓછા z/2 અથવા તો z/2. બંનેમાંથી કોઈ પણ શબ્દો આપણે એને વાપરી શકીએ. તો આપણે લખીએ z/2. 1/2 લખીએ કે છેદમાં 2 લખીએ, બંનેનો મતલબ કેવો થાય? તો કે સરખો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 1 ચોરસ મીટર લોન લગાડવાનો ભાવ x રૂપિયા હોય તો ત્રિકોણાકાર મેદાન કે જેનો પાયો y મીટર છે અને ઊંચાઈ z મીટર છે તેને લોન લગાડવાનો કુલ ખર્ચ આપણે ગોતવાનો છે. તો આપણે લખીએ
1 ચોરસ મીટર લોન લગાડવાનો ખર્ચ આપણને x આપ્યો છે, તો આપણે પહેલાં તો ત્રિકોણાકાર મેદાન એનું આપણે ક્ષેત્રફળ ગોતી લઈએ. તો આપણે લખીએ મેદાનનું ક્ષેત્રફળ એને બરાબર 1/2 એને ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ અથવા તો ઊંચાઈ, જે શબ્દો વાપરો હોય. 1/2 એને ગુણ્યા પાયો કેટલો છે એનો, તો કે એનો પાયો y છે અને ઊંચાઈ z છે. તો અહીંયા શું આવશે 1/2 y એને ગુણ્યા z. તો આપણે આ રીતનું થશે yz/2 મીટરનો વર્ગ. હવે આપણને શું કીધું છે, તો કે 1 મીટર ચોરસ મીટર લગાડવાનો ભાવ x રૂપિયા છે. તો આપણે લખીએ 1 ચોરસ મીટરનો ભાવ બરાબર x રૂપિયા. તો તેથી x એને ગુણ્યા yz/2. તો આપણે શું લખી શકીએ, તો કે xyz એને (2). અથવા તો આપણે આ રીતે લખી શકીએ 1/2 x y અને z. તમે બેમાંથી કોઈ પણ જવાબ લખી શકો. અહીંયા આપણે z વ્યવસ્થિત થોડો અહીંયા આપણે 2 છે એને વ્યવસ્થિત કરી દઈએ અને આ છે આપણો z. ત્યાર પછી આપણને એવું કીધું છે કે રોહન તેના મમ્મીએ 3x² 3xy² અને એને પપ્પાએ ₹5 વત્તા 2 આપ્યા, જેમાંથી તેણે જન્મદિવસ પર ₹10 એને ઓછા 3x અને y² ખર્ચ કર્યા. તો હવે રોહન પાસે કેટલા રૂપિયા હશે? તો સૌપ્રથમ તો રોહન પાસે કુલ રૂપિયા કેટલા છે, તો કે એક આ છે અને બીજું આ છે. તો આપણે અહીંયા લખી રાખીએ રોહન પાસે કુલ રૂપિયા બરાબર એના મમ્મીએ એને કેટલા આપ્યા હતા, તો કે 3x અને y² એને વત્તા એના પપ્પાએ એને કેટલા આપ્યા હતા, તો કે 5(x)(y)² એને વત્તા 2. આને જો આપણે સાદું રૂપ આપીએ તો એ કંઈક આ રીતે અપાય. તો આપણે અહીં લખી નાખીએ બરાબર 3x એને y². 5 આને અંદર ગુણી દઈએ, 5થી આને આપણે અહીંયા ગુણવાનો છે. આ 5 બેયનો છે, આને પણ ગુણશું અને આને પણ ગુણશું. તો 5 ગુણ્યા x² વત્તા xy² શું બની જશે, તો કે વત્તા 5x અને y² અને 2 સાથે ગુણી દઈએ તો એ શું બની જાય 5 ગુણ્યા 2 એટલે કે વત્તા બની ગયા 10. હવે આનું સાદું રૂપ આપીએ, જો અહીંયા 3xy² છે અને અહીંયા 5xy² છે, તો ટોટલ એની પાસે રૂપિયા શું થઈ ગયા, તો કે 8xy² એને વત્તા 10. આ એની પાસે કુલ રૂપિયા હતા. એમાંથી એને જન્મદિવસ ઉપર થોડો ખર્ચો કર્યો છે. કેટલો કર્યો છે, તો કે 10 એને ઓછા 3x અને y². તો આપણે લખીએ રોહન પાસે કેટલા રૂપિયા બચ્યા હશે, તો આપણે લખીએ રોહન પાસે વધેલા રૂપિયા બરાબર રોહન પાસે કુલ રૂપિયા કેટલા હતા, તો કે આપણે ગોઈતા આકડી, તો એ હતા 8xy² એને વત્તા 10. એમાંથી આપણે એની પાસે જન્મદિવસમાં એને શું વાપર્યું, તો કે 10 એને ઓછા 3xy². તો આપણે શું કરીએ, નિશાનીઓ ચેન્જ કરી નાખીએ, બાદબાકી છે એટલે પહેલાં 8xy² વત્તા 10ને તો આપણે લખી જ લીધા. ત્યાર પછી આપણે નિશાનીઓ ચેન્જ કરીએ તો આ 10ની નિશાની આને જાય તો એ બની ગયા ઓછા 10 અને આ બાજુ જાય તો એ બની ગયા વત્તા 3xy². ઓછા 10 અને વત્તા 10 બંને સરખા છે તો આપણે એને ઉડાડી દેશું. આ 8xy² અને 3xy² બંને થયા તો 8 ને 3 કેટલા થાય, તો કે જવાબ આવે 11xy². રોહન પાસે કેટલા રૂપિયા વધ્યા હશે, તો કે 11xy² જેટલા રૂપિયા વધ્યા હશે. ત્યાર પછી આપણને એવું કીધું છે આપેલ આકૃતિની પરિમિતિ કેટલી હશે. આપણને એક આકૃતિ આપી છે, એની પરિમિતિ આપણને ગોતવાની કીધી છે. આકૃતિ આપણી લંબચોરસ છે તો આપણે લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર 2(l + b). હવે આપણે 2 ના 2 તો એમને લખી નાખીએ.
એલ આપણને લંબાઈ કેટલી આપી છે તો કે લંબાઈ આપણને આપી છે 5x ઓછા y. તો આપણે અહીંયા લખી નાખીએ કૌંસમાં 5x ઓછા y એને વત્તા આપણને પહોળાઈ કેટલી આપી છે તો કે 2 કૌંસમાં x વત્તા y. તો આપણે લખીએ અહીંયા 2 કૌંસમાં x એને વત્તા y અને સાદું રૂપ આપીએ આપણે તો અહીંયા 2 ના 2 5x ઓછા y ને તો આપણે એમ જ રાખી દઈએ 5x ઓછા y. હવે આ 2 જે છે એ કૌંસની બહાર છે એટલે x સાથે પણ ગુણશે અને y સાથે પણ ગુણશે. 2 નો x સાથેનો ગુણાકાર શું બની જાય તો કે વત્તા 2x અને y સાથેનો શું બની જાય તો કે વત્તા 2y. હજી આપણે એનું સાદું રૂપ આપીએ તો કે આપણે શું થશે તો કે 2 ના 2 5x જે છે અને 2x 5 ને 2 શું બની ગયું તો કે 7x અને ઓછા y અને 2y. તો 2y માંથી 1y જાય તો વત્તા વધે y. આપણને જે મળ્યું એનો આપણે ગુણાકાર કરી દઈએ. 2 નો 7 સાથે 2 ને આપણે 7 ને આપી દઈએ તો 7 દૂને 14x અને 2 આપણે y ને આપી દઈએ તો બની જાય 2y. અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. ત્યાર પછી આપણે જોઈએ તો ત્યાર પછી આપણને એવું કીધું છે કે 7xy એને ઓછા 3xy નું વિરોધી પદ બાદ કરતા મળતું પરિણામ. તો આનું વિરોધી પદ છે એ શું થશે તો કે 3x અને y ઓછા છે એટલે એનું વિરોધી પદ વધતા થાય. એ બાદ કરી દો તો 7 માંથી 3 જાય તો આપણને વધે 4xy એટલે આપણો જવાબ આવશે 1. ત્યાર પછી આપણને 34 આપણને એવું કીધું છે કે ટ્રી ચાર્ટ ખાલી જગ્યા પદાવલીઓ રજૂ કરે છે. તો ટ્રી ચાર્ટમાં કેટલી પદાવલીઓ છે તો કે આપણે એને અહીં લખીએ આ 7x તો અહીંયા લખીએ આપણે 7 2 વાર x છે એટલે કે x નો વર્ગ અને y. પછી અહીંયા શું છે તો કે -5 તો આપણે લખીએ -5 x અને 2 વાર y છે તો આપણે લખીએ x y નો વર્ગ. અહીંયા શું છે 3xy એ તો આપણે લખીએ વત્તા 3x અને y અને અહીંયા શું છે તો કે -5 તો આપણે લખી દઈએ -5. ત્યાર પછી આપણને એક ખાલી જગ્યાનું બોક્સ આપ્યું છે. આપણને એવું કીધું છે કે 3y નો વર્ગ એને ઓછા 5yz એને ઓછા 4z નો વર્ગ. હવે આપણને સાદું રૂપ આપવાનું છે. આ 3y નો વર્ગ છે તો અહીંયા 7y વર્ગ ક્યારે આવે તો કે અહીંયા ઓછા 10y નો વર્ગ હોય ત્યારે. પછી અહીંયા -5yz છે અને અહીંયા -10 છે. 5 ને 10 કેટલા થઈ ગયા તો કે -15yz અને અહીંયા ઓછા 4yz ઓછા 4z નો વર્ગ છે એમાંથી 3 ક્યાંથી ક્યારે વધે તો કે અહીંયા હોય z નો વર્ગ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 7x વર્ગ એને વત્તા 5x ઓછા 3 માંથી કઈ પદાવલી બાદ કરતા મળતું પરિણામ આવું હશે. તો આપણે આને જ બાદ કરી દઈએ તો આપણને મળતું ફાઇનલ પરિણામ મળી જાય. તો આપણે લખીએ અહીંયા 7x નો વર્ગ એને વત્તા 5x એને ઓછા 3 નીચેની પદાવલી લખી લે તો કે 6x નો વર્ગ એને વત્તા 3x પ્લસ 5. બાદબાકી મારે કરવી છે હું નિશાનીઓ ચેન્જ કરી નાખીશ. તો નિશાનીઓ ચેન્જ કરવા માટે આપણે શું કરીએ તો કે આ 5 છે તો અહીંયા એની નિશાની શું બની જશે તો કે માઇનસ. આની નિશાની પણ માઇનસ થઈ જશે અને આની પણ માઇનસ થઈ જશે. ફાઇનલ જવાબ લખીએ તો બંને નિશાનીઓ સરખી છે. સરખી નિશાની એટલે કે સરવાળો તો કે 5 ને 3 8 પણ કેવા તો કે ઓછા. અહીંયા બંને નિશાનીઓ અલગ છે. અલગ મતલબ બાદબાકી 5 માંથી 3 જાય તો શું વધે તો કે 2x પણ કેવા તો કે પ્લસ 5 વત્તાના મોટા છે તો પ્લસ. 7 માંથી 6 જાય તો વધે x નો વર્ગ. તો આપણે જે જરૂરી પદાવલી છે આપણને મળી ગઈ x વર્ગ વત્તા 2x માઇનસ 8. ત્યાર પછી આપણને એવું કીધું છે કે a વર્ગ b અને b વર્ગ a બરાબર 30 જ્યાં a ગ્રેટર ધેન b. તો a માટે આપણે શું લખી શકીએ તો કે 3 અને b માટે શું લખી શકીએ તો કે 2. હવે આ કિંમત આપણે આ જે બાજુ છે આને આપણે ડાબા કહી દઈએ અને આ બાજુ છે આપણે એને કહી દઈએ જબા. હવે આપણે જે કિંમત લખી છે એને આપણે ચકાસણી કરીએ તો આપણે લખીએ ડાબા બરાબર a વર્ગ b એને વત્તા b વર્ગ a. તો એ આપણે શું લીધો તો કે 3 એટલે કે 3 નો વર્ગ એને ગુણ્યા b. તો એક એને ગુણ્યા b કેટલો છે તો કે 2. આ આપણું એક પદ થયું. એને વત્તા b નો વર્ગ એટલે કે 2 નો વર્ગ એને વત્તા એને ગુણ્યા a. તો a કેટલો લીધો છે તો કે 3. તો હવે 3 નો વર્ગ આપણે લીધો. 3 નો વર્ગ શું થઈ ગયો તો કે 9 એને ગુણ્યા 2 આપણું એક પદ થયું. અને 2 નો વર્ગ શું થાય તો કે 4 એને ગુણ્યા આપણે લઈએ 3. તો કે 9 દૂને 18 અને 4 તેરીને 12. 18 વત્તા 12 કરો તો જવાબ આવી ગયો 30. તો અહીંયા આપણે ડાબા બરાબર શું મળી ગયું
તો કે ડાબા બરાબર, જો જમણી બાજુ આપણી 30 જ હતી, તો કે ડાબા બરાબર જબા. તો આપણે તેથી આપણે શું લખીએ? તેથી એ બરાબર આપણને મળે છે 3 અને બી બરાબર આપણે લઈએ 2. તમે બીજી કિંમતો લઈને પણ એ અને બીને આ રીતે તપાસી શકો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં આપણને પહેલો પ્રશ્ન એવું કીધું છે કે એસના ઘનને ટી ઘનમાંથી બાદ કરતા. તો આપણે શું લખીએ? ટી ઘનમાંથી બાદ કરવાનું છે. તો આપણે પહેલાં તો ટીનો ઘન લખી લઈએ, બાદ કરવાનું છે એટલે કે ઋણ કોના ઘનને? તો કે એસના ઘનને. તો એસના ઘનને બાદ કરતા. પછી આપણને એવું કીધું છે બીજગણિતીય પદાવલી સ્વરૂપમાં લખો, એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે તે કહેવાનું છે. આ કેટલા પદ થયા? તો કે 2 પદ. 2 એટલે કે આ કેવી હશે? તો કે દ્વિપદી. ત્યાર પછી આપણને એવું કીધું છે એક્સ બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ. તો લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો શું બની જશે? એક્સનો વર્ગ. તો હવે આ કઈ પદાવલી થઈ? તો કે એક જ પદાવલી થઈ. તો આપણે અહીંયા લખી નાખીએ એક પદી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક્સના વર્ગનો ઝેડના ઘન સાથેનો સરવાળો. તો કે એક્સના વર્ગનો સરવાળો એટલે કે વત્તા કોની સાથે? તો કે ઝેડના ઘન સાથે. કેટલા પદ થયા? 2. તો શું લખશું આપણે આને? દ્વિપદી. ત્યાર પછી આપણને કીધું છે એ ને બી સાથે ગુણો. ચાલો આપણે એને બી સાથે ગુણી દીધા. બી ને સી સાથે ગુણો. બી ને સી સાથે ગુણી દીધા. સી ને એ સાથે ગુણો. સી ને આપણે એ સાથે ગુણો. તેમનો સરવાળો કરતા આ બધાનો સરવાળો કર્યો. કેટલા પદ મળ્યા આપણને? તો કે 3. તો આનું નામ આપણે શું લખીએ? ત્રિપદી. એક હોય તો એકપદી, 2 હોય તો દ્વિપદી, 3 હોય તો ત્રિપદી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે સરવાળો કરો. સરવાળો કરવાનો છે તો આપણે લખીએ બરાબર, અહીંયા લખીએ AB વત્તા BC વત્તા CA, એને ઓછા BC, એને ઓછા CA, એને ઓછા AB. હવે જો અહીંયા બધા જ સરખા છે. અહીંયા AB વત્તા છે, અહીંયા AB ઓછા છે, અહીંયા BC વત્તા છે, અહીંયા BC ઓછા છે, અહીંયા CA વત્તા છે, અહીંયા CA ઓછા છે. બધા જ જો ઉડી જાય તો જવાબ આવે આપણો 0. ત્યાર પછી આપણને સરવાળો કરવાનો કીધો છે તો આપણે એનો સરવાળો કરી દઈએ. તો આપણે લખી લઈએ આપણી રકમ, તો કે A વર્ગ વત્તા 3AB એને ઓછા BC. બધાને આપણે એક જ લાઈનમાં લખી દઈએ. આ આપણું પહેલું પદ છે, એને વત્તા બીજું પદ આપણું અહીંથી ચાલુ થાય છે એને લખી દઈએ. B વર્ગ વત્તા 3BC એને ઓછા CA, અને એને વત્તા આપણું ત્રીજું પદ લખી દઈએ C વર્ગ એને વત્તા 3CA એને ઓછા AB. આપણે કાઉન્સ છૂટા પાડવા તો પાડી દઈએ બધાના. તો આપણે એને વ્યવસ્થિત લખી લઈએ. તો આમ લખીએ આપણે A વર્ગ વત્તા 3AB ઓછા BC એને વત્તા B વર્ગ એને વત્તા 3BC એને ઓછા CA એને વત્તા C વર્ગ એને વત્તા 3CA ઓછા AB. હવે જે આપણી પાસે ઓછા અને વત્તા છે એ આપણે ભેગું કરી દઈએ. તો જુઓ અહીંયા આપણી પાસે શું શું સરખું છે. તો કે A વર્ગવાળું જે પદ છે આપણી પાસે, આ A વર્ગવાળું એક જ પદ છે. એવું A વર્ગવાળું બીજે ક્યાંય પદ નથી. B વર્ગવાળું નથી, C વર્ગવાળું નથી. તેને આપણે નોખું અહીં લખી લઈએ. A વર્ગ વત્તા B વર્ગ વત્તા C વર્ગ. હવે અહીંયા જો 3AB વાળું પદ છે, અહીંયા 3BC વાળું પદ છે, અને અહીંયા 3CA વાળું પદ છે. તો આપણે શું કરી શકીએ? એના સિવાય કંઈ છે આપણી પાસે સરખું? તો કે જો આ AB વાળા પદ જેવું આપણી પાસે અહીંયા 1AB છે જુઓ, અને અહીંયા 3AB છે. તો 3માંથી 1AB આપણે આ 1AB કાઢી નાખીએ 3માંથી, તો આપણી પાસે શું વધ્યું? તો કે વત્તા 2AB. હવે અહીંયા BC વાળું પદ છે 3BC, અને અહીંયા ઓછા એકવાર BC છે. તો આ શું થઈ જશે? 2BC. અને અહીંયા આપણી પાસે એકવાર CA વાળું પદ છે, અને અહીં વત્તા 3CA વાળું છે. તો વત્તા 3માંથી એકવાર CA કાઢીએ તો જવાબ મળી જાય 2CA. અહીંયા આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે બાદ બાકી કરો. આપણે આને આડો પણ ગણી શકીએ, અને ઊભો જો આ દાખલો મેં આડો ગણ્યો, સેમ દાખલો આપણે જૂની રીતે મેં આગળ જેમ સમજાવ્યું હતું એમ તમારે ગણવું હોય તો પણ ગણી શકો. તો આની આપણે બાદ બાકી કરીએ. તો આપણે લખીએ B વર્ગ એને વત્તા AB કાઉન્સ અહીંયા ઓછા, અહીંયા લખીએ -A² માઇનસ AB. બાદબાકી છે તો સરવાળામાં બાદબાકીમાં એક જ વસ્તુનો ડિફરન્ટ છે, એ છે નિશાનીઓ બદલવાનો. તો અહીંયા આપણે નિશાનીઓ બદલી નાખીએ AB,
હવે આની નિશાની ઓછા છે તો શું બની જશે તો કે વત્તા એ વર્ગ, અને આ શું બની જશે તો કે વત્તા એ બી. તો આપણે આને આ રીતે લખી શકીએ, એ વર્ગ વત્તા બી વર્ગ. એ બી બે વાર છે તો આપણે લખીએ કે 2ab. આને આ રીતે લખવું હોય તો પણ લખી શકીએ, એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ. કોઈ પણ રીતે લખો, જવાબ બધી રીતે સાચો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે આ જે ઉપલી રકમ આપી છે એમાંથી આપણે આને બાદ કરવાની છે. તો આપણે લખી નાખીએ માઇનસ AB માઇનસ BC માઇનસ CA. આ રકમમાંથી આપણે શું બાદ કરવાનું છે તો કે 2AB કૌંસમાં AB એને વત્તા BC એને વત્તા CA. તો હવે આપણે પહેલાં શું કરીએ તો કે આ બે જે છે એ બધાને આપી દઈએ. તો આપણે અહીંયા લખીએ માઇનસ AB ઓછા BC ઓછા CA ઓછાના ઓછા અહીંયા થઈ જશે 2AB. હવે એ જ બે હું આને આપું તો બની જાય 2BC અને CA ને આપી તો બની જાય 2CA. તો હવે આપણે શું કરીએ તો કે હવે આપણે નિશાનીઓ બદલવાનું કામ કરીએ. તો આપણે લખીએ માઇનસ AB માઇનસ BC માઇનસ CA. આ જે માઇનસની નિશાની છે આપણે બાદબાકી છે એટલે આમાં નિશાની તો આપણે બદલવી જ પડશે. તો આપણે લખીએ 2AB વત્તા 2BC શું બની જશે તો કે ઓછા 2BC અને 2CA શું બની જશે તો ઓછા 2CA. સાદુરૂપ આપણે આપીએ તો સાદુરૂપ જો અહીંયા આપણી પાસે AB છે અને અહીંયા પણ AB છે, બંને ઓછા છે તો 2 અને એને ઓછા, બંને નિશાનીઓ સરખી તો આપણે સરવાળો કરીએ 2 અને 1 તો શું બની જશે તો કે -3AB. એવી જ રીતે અહીંયા BC છે અને અહીંયા પણ BC છે તો એ પણ બની જશે -3BC. અને અહીંયા CA છે અને અહીંયા -2CA છે તો એ પણ બની જશે -3CA. અહીંયા આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આપણને એવું કીધું છે કે A બરાબર 1 એ અને B બરાબર -2 લઈ અને પદાવલીની કિંમત ગોતો. તો આપણે શું જ્યાં જ્યાં A છે ત્યાં આપણે 1 લખી દઈએ. તો કે અહીંયા શું લખી નાખીએ તો કે 1નો વર્ગ વત્તા બીની જગ્યાએ આપણે શું લખી નાખીએ તો કે -2નો વર્ગ વત્તા 3. અહીંયા લખી નાખીએ આપણે 1 અને બીની જગ્યાએ લખી નાખીએ -2. હવે 1નો વર્ગ શું થશે તો 1નો વર્ગ થઈ જશે 1. 2નો વર્ગ ઓછા 2નો વર્ગ શું થઈ જશે તો કે વત્તા 4. 2નો વર્ગ 4, ઓછા અને ઓછા તો એ બની ગયા વત્તા. અને અહીંયા શું થશે કે 3 એકુ 3, 3 દુને શું થઈ જશે તો કે 6, પણ કેવા તો કે વત્તા 3 ને ઓછા 2 તો ઓછા 6. 4 ને 1 શું બની ગયા તો કે 5. એમાંથી ઓછા 6 બાદ કરીએ તો જવાબ આવે -1. ત્યાર પછીનું આપણે પદ લઈએ તો અહીંયા આપણને એનો ઘન આપ્યો છે તો આપણે શું લખી નાખીએ 1નો ઘન એને વત્તા એનો વર્ગ આપ્યો છે તો આપણે લખીએ 1નો વર્ગ. અને અહીંયા શું થશે બીની કિંમત શું આપી છે આ બીની કિંમત તો કે ઓછા 2 તો આપણે લખી નાખીએ ઓછા 2. એને વત્તા આપણે શું કરીએ તો અહીંયા છે 1 તો કે 1ના 1 અને બીનો વર્ગ આપ્યો છે તો આપણે લખીએ ઓછા 2નો વર્ગ. એને વત્તા ઓછા 2નો ઘન, બીનો ઘન આપ્યો છે માટે ઓછા 2. તો હવે 1નો ઘન થાય 1, 1નો વર્ગ થાય 1, એને ગુણ્યા હું 2ની સાથે ગુણાકાર કરું તો એ બની જાય ઓછા 2. હવે અહીંયા શું થશે તો કે 1ના 1 તો એમનામ જ, ઓછા 2નો વર્ગ શું થશે તો કે વત્તા 4. અને અહીંયા શું થશે તો કે ઓછા 2નો ઘન એટલે કે થશે ઓછા 8. સાદુરૂપ આપણે જો આપીએ તો આપણને મળે અહીંયા 4 અને 1 એટલે કે 5. અને આ શું થઈ જશે તો ઓછા 2 અને ઓછા 8 તો થઈ જશે ઓછા 10. તો 5 માંથી ઓછા 10 જાય તો જવાબ આવે -5. ત્યાર પછી આપણને એવું કીધું છે કે m બરાબર 1, n બરાબર -1 અને p બરાબર -2 લઈને પદાવલીની કિંમત ગોતીએ. તો આપણને જે કિંમત આપી છે આપણે લખી લઈએ. તો m નો ઘન એટલે કે આપણે શું લખી નાખીએ તો કે 1નો ઘન એને વત્તા n નો ઘન તો ઓછા 1નો ઘન તો આપણે લખીએ અહીંયા ઓછા 1નો ઘન એને વત્તા p બરાબર આપણને શું આપ્યું છે તો કે ઓછા 2. તો આપણે લખી નાખીએ ઓછા 2 અને p નો ઘન છે એટલે કે આપણે ઘન લખી નાખીએ એને ઓછા 3 કૌંસમાં m એટલે કે 1, n એટલે કે ઓછા 1 અને આપણને p એટલે કે ઓછા 2. સાદુરૂપ આપીએ 1નો ઘન થાય 1, ઓછા 1નો ઘન થાય ઓછા 1. જો ઓછા 1નો વર્ગ હોત તો વત્તા 1 બની જાત, પણ ઘન આવે એકી સંખ્યામાં ઘાત આવે તો નિશાની એમની એમ જ રહે.
અહીંયા -2નો ઘન શું થઈ જશે તો કે -8 અને આનું સાદુરૂપ શું થશે તો કે 3 એકુ 3 અહીંયા થઈ જશે 3 એકુ 3 પણ +3 અને +3 નો 2 સાથેનો ગુણાકાર એટલે કે 3 દુ ને 6 પણ -2 સાથેનો ગુણાકાર તો કે -6 તો અહીંયા શું થશે તો કે 8 ને 1 9 9 ને 6 15 તો કે 1 - 15 1 માંથી 15 કાઢો તો જવાબ આવે 14 પણ કેવા 14 તો કે -14 અહીંયા આપણો દાખલો અને આપણું ચેપ્ટર બંને પૂરું થયું. થોડી વાર માટે વિડીયો ચાલુ રહેવા દેજો. આના પછીનું જે ચેપ્ટર છે ઘાત અને ઘાતાંક, આજે હું અહીંયા બોક્સ ડ્રો કરું છું ત્યાં તમને એક ફોટો સ્વરૂપે આવી જશે, ટચ કરશો એટલે જોઈ શકાશે અને બધા જ ચેપ્ટરની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જેમ શૂટિંગ કમ્પ્લીટ થશે એમ તો ત્યાંથી પણ તમે જોઈ શકો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.